ટ્રમ્પે ટોટલ દુનિયાભરની 20 ઓઇલ કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે જે ઈરાનની સાથે બિઝનેસ કરતી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે 25% ટેરિફ લાદીને ભારતને ઝટકો તો આપ્યો, પરંતુ સાથે સાથે ભારતની 6 ઓઇલ કંપનીઓ પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. ટ્રમ્પે ટોટલ દુનિયાભરની 20 ઓઇલ કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે જે ઈરાનની સાથે બિઝનેસ કરતી હતી. એમાં 6 ભારતની છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે જાહેરાત કરી કે ભારતની કંપનીઓએ ઈરાનથી ઓઇલ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનોની ખરીદી અને વેચાણની અંદર નોંધપાત્ર વ્યવહારો કર્યા છે જે અમેરિકાના પ્રતિબંધોનું ઉલ્લંઘન છે. એટલે ભારતની 6 કંપનીઓ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે. ટોટલ 20 કંપનીઓ પર પ્રતિબંધ મુકાયો છે. હવે આ જે કંપનીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો એમાં એક અલ્કેમિકલ સોલ્યુશન્સ છે જેને જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં 700 કરોડ રૂપિયાનો ઈરાનની સાથે પેટ્રોકેમિકલ ઉત્પાદનોની આયાત કરી હતી. ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ એણે પણ જુલાઈ 2024થી જાન્યુઆરી 2025 સુધી 425 કરોડ રૂપિયાનું મિથોનમ અને અન્ય ઉત્પાદનોનો ઈરાન સાથે બિઝનેસ કર્યો હતો. આ ઉપરાંત જ્યુપિટર ડાયકેમ, રમણીકલાલ એચ ગોસાલિયા એન્ડ કંપની, પરસિસ્ટન્ટ પેટ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડ અને કંચન પોલિમર્સ, આ જે 6 કંપનીઓ છે એની પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. હવે પ્રતિબંધ મૂક્યો એટલે શું? તો આ જે ભારતની 6 કંપનીઓ છે જે ઓઇલ બિઝનેસ સાથે સંકળાયેલી છે એમની આ અમેરિકામાં આ કંપનીઓની જેટલી પણ અમેરિકાની અંદર પ્રોપર્ટીઝ હશે કે સંપત્તિ હશે અને અમેરિકન નાગરિકો કે અમેરિકન કંપનીઓની સાથે એમના વ્યવહારો હશે એ બધા ઉપર તાત્કાલિક ધોરણે ફ્રીઝ કરી દેવામાં આવશે. એટલે આ જે કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યા છે એ અમેરિકાની કોઈ પણ કંપનીની સાથે વ્યવહાર નહીં કરી શકે, અમેરિકાના નાગરિક સાથે વ્યવહાર નહીં કરી શકે અને એમની અમેરિકામાં જે સંપત્તિ છે એ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ફ્રીઝ કરી દીધી છે. નવાઈની વાત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનની સાથે ઓઇલ ડીલ કરી નાખી છે. પાકિસ્તાનના ઓઇલ ભંડારના ડેવલપમેન્ટ માટે અમેરિકા અને પાકિસ્તાનની ડીલ કરવામાં આવી અને ટ્રમ્પે એવો દાવો બી કર્યો કે ભવિષ્યની અંદર પાકિસ્તાન પાસેથી ભારતે ઓઇલ ખરીદવું પડશે. જોકે આ પહેલી વાર નથી. અગાઉ પણ ફેબ્રુઆરી 2025માં અમેરિકાએ ભારતની 4 કંપનીઓ પર પ્રતિબંધ મૂકી દીધેલો જે ઈરાનની સાથે બિઝનેસ કરતી હતી. એમાં ફ્લેક્સ મેરીટાઇમ, ઓસ્ટિન શિપ, BSM મરીન અને કોસ્મોસ લિમિટેડ, આટલી જે કંપનીઓ છે એની ઉપર ડોનાલ્ડ ટ્રમ્પે ફેબ્રુઆરીમાં પણ પ્રતિબંધ મૂકેલો હતો. ડોનાલ્ડ ટ્રમ્પના ભારત સાથેના જે સંબંધો છે એ હમણાં છેલ્લા કેટલાક સમયથી વણસી ગયા હોય એવું લાગે છે. એટલા માટે ભારત ઉપર એક પછી એક ટ્રમ્પ આકરા પગલાં લઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.